નમસ્કાર નમસ્કાર, બધા બેસજો, શાંતિથી જમજો, નાસ્તો બાસ્તો કરજો. કહું છું વાપરો છો આ બધા માટે મઠિયા ઘૂઘરા ને મગજ લેતા આવો. ઓહો, તમે આવી ગયા છો ને. ચમ છો? મગન માસ્તર તરફથી તમને બધોયને સાલ મુબારક. હે શું? સાત મુબારક? સાત મુબારક નહીં, સાલ મુબારક. આ આજકાલની તમારી જનરેશનનો આ જ વધો છે ભાઈ. સવારથી હું જોઉં છું વોટ્સએપમાં હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, હેપી દિવાળી, ધીસ દિવાળી બ્રિંગ્સ લાઇટ જોય, ફલોનું ઢીકડું. એટલે આ ગોડાઓ, તમે આ ઇંગ્લિશના રવાડે એવા ચડ્યા છો કે તમને એ ખબર છે કે સાલ મુબારક કોને કહેવાય? નવા વર્ષમાં કોઈને વિશ કરવું હોય, કોઈને શુભેચ્છા પાઠવવી હોય તો ગુજરાતી શબ્દો કયા છે? તો ઉપર દેખાય છે, જુઓ આમાં ટોપીની આજુબાજુ દેખાય છે, નૂતન વર્ષાભિનંદન. સમજણ પડી જાય? તો તમને એમ થતું હશે કે આ કાકા વ્હાઈટ શાલ ઓઢીને ચમ ફરે છે. તો ભાઈ, આટલા વર્ષોથી ગામમાં ભણાયું છે, છોકરાઓને મોટા કર્યા છે, કાબિલ બનાવ્યા છે, દેશના ખૂણે ખૂણે નોકરીઓ કરે છે. તે ગામવાળાએ ભેગા થઈને આજે મારું સન્માન કર્યું. તો તમારા કાકી કે હવે શિયાળો આવે છે, ચાલ કઈ મેલતા નહીં, ઓઢી ઓઢીને ફરજો. તો હવાની ઓઢીને જ ફરું છું. તો હવે તમે કોઈને મેસેજ કરો, શું લખશો? સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન. સાહેબ શું ને શીખવાડીશ તો કરો.